કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ભારતના ઇતિહાસ, જેમાં અભ્યાસનો મુદ્દો છે 1857 નો વિદ્રોહ. મિત્રો, આપણે ગયા વિડીયોમાં વિદ્રોહના સ્થળોની સંપૂર્ણ ચર્ચા કરી લીધી અને વિદ્રોહના સ્થળોનો જે સબ ટોપિક હતો એ પૂર્ણ કરી લીધો. આજે પ્રશ્ન એ ચર્ચવાનો છે કે 1857 નો વિદ્રોહ નિષ્ફળ શા માટે ગયો, નિષ્ફળ થવાના કારણો. મિત્રો, આ જે મુદ્દો છે એ તમારે ડિસ્ક્રિપ્ટિવ પેપર હશે એમાં ઉપયોગી છે. આમાં કોઈ એવો કહેવાય કે પ્રિલિમિનરી ઓપ્શનલાઇઝ પ્રશ્ન નહીં આવે કે જેમાં તમારે એલિમેન્ટ કરીને એને જવાબ લાવવાનો હોય છે. આમાં સવિસ્તાર એનાલિસિસ કરવાનું છે કે કોઈ વિદ્રોહ નિષ્ફળ જાય છે તો કયા કારણો જાય છે. તો એવી જ રીતે 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ, 1857 નો વિપ્લવ, 1857 નો વિદ્રોહ, ધ રિવોલ્ટ ઓફ 1857 એ નિષ્ફળ ગયો. શું એમાં સૈનિકોએ વીરતાપૂર્વક નહોતા લડ્યા? શું સૈનિકોએ પોતાનું સાહસ નહોતું બતાવ્યું? એવા ઘણા પ્રશ્નો જે આપણા મગજમાં ઈર્દ ગિર્દ ઘૂમી રહ્યા છે. છતાંય આનો તથ્યાત્મક જવાબ આપવાનો છે. શા માટે વિપ્લવ નિષ્ફળ ગયો એના તથ્યાત્મક કારણો આપણે આપવાના છીએ. તો આજનો ટોપિક છે 1857 નો વિદ્રોહ અને એમાં સબ ટોપિક વિદ્રોહ નિષ્ફળ જવાના કારણો. વિદ્રોહ નિષ્ફળ જવાના કારણ. મિત્રો, એવા કયા કારણો હતા કે જેના કારણે 1857 નો વિદ્રોહ નિષ્ફળ ગયો? યાદ રાખો કે આ પ્રશ્ન કદાચ 5 માર્ક્સમાં પૂછાઈ જાય. 1857 નો વિદ્રોહ નિષ્ફળ ગયો, સાબિત કરો, નિષ્ફળ થવાના કારણો દર્શાવો, એ રીતના. તો મિત્રો, વન બાય વન જોઈએ કે પહેલા પ્રશ્ન એ હતો, જ્યારે કોઈ કામ તમે હાથમાં લો છો, જ્યારે કોઈ કામ સામાન્ય કામ લો છો, તો તમે એના પ્લાનિંગ કરો છો. એ પ્લાનિંગ પ્રમાણે એને સમય નક્કી કરો છો. માની લઈએ કે કોઈ પણ વાસ્તુ કરવું હોય તો એની પહેલા તારીખ નક્કી કરીએ છીએ, એનું પ્લાનિંગ નક્કી કરીએ છીએ અને એ પ્રમાણે એને અનુસરીએ છીએ. કોઈ પણ કામ હોય, એ પરીક્ષાની તૈયારી હોય તો પણ પ્લાનિંગની જરૂર છે, તો પણ સમયાવધિની જરૂર છે. અને એવી જ રીતે ભારતમાં એ વખતેના સૈનિકોએ પ્લાનિંગ કર્યું હતું. એવું ન કહી શકાય કે નહોતું કર્યું, પરંતુ જો એ પ્લાનિંગ પ્રમાણે કામ ન આગળ વધે તો એ ઓબ્વિયસલી છે, એ વિદ્રોહ હોય, પરીક્ષા હોય કે કોઈ પણ કાર્ય હોય, નિષ્ફળ જાય. તો થયું શું? વિદ્રોહની દેશ વ્યાપી શરૂઆત. એક આ યાદ રાખજો. થયું શું મિત્રો? આપણા વિદ્રોહકારીઓએ આને આખા દેશમાં શરૂ ક્યારે કરવો એનું આયોજન કરી દીધું હતું અને એના માટે એમને 31 મે 1857 ની તારીખ નક્કી કરેલી હતી. ઇટ્સ પ્લાનિંગ હતું, પરંતુ આ તારીખ કરતા વહેલો વિદ્રોહ શરૂ થઈ ગયો. અને વિદ્રોહ શરૂ કઈ તારીખે થયો? તારીખ કરતા વહેલો વિદ્રોહ શરૂ થયો, જેથી યોગ્ય પ્લાનિંગ
ને અંજામ ન આપી શકાયો. હવે એ તારીખ તમને ખબર જ છે કે વિદ્રોહ કઈ તારીખે શરૂ થઈ ગયો? 10 મે થઈ ગયો, 10 મે 1857. પરંતુ પ્લાનિંગ કઈ તારીખે કર્યો હતો? 31 મે 1857 ના રોજ પ્લાન કર્યો હતો. એક આ મહત્વનું કારણ હતું. બીજું કારણ એ જોઈ લઈએ કે જો એક પછી એક હું જે રીતે તાણાવાળા છૂટા કરું છું, એક પછી એક હું જે તમને તથ્યો સાથે સમજાવું છું, એ પ્રમાણે તમારે લખવાનું છે. આ એવો કોઈ જ મુદ્દો નથી કે જે મુદ્દામાંથી તમને ઓપ્શનલ પ્રશ્નો પૂછાય, નહીં પૂછાય. તમારે માત્ર ને માત્ર સમજવાનું છે. 2 વખત વિડિયો જોશો, ત્રીજી વખત સોલ્યુશન આવી જશે. થયું શું? દેશી રાજાઓએ અંગ્રેજોને ભરપૂર મદદ કરી. હવે મિત્રો, આપણા જ વ્યક્તિ, આપણા જ દુશ્મનને, આપણી અંદર રહેલા જ આપણા જ વ્યક્તિઓ આપણા જ દુશ્મનને જો મદદ કરે તો ઓબ્વિયસલી છે કે એનું રિઝલ્ટ સારું નથી જ આવવાનું. તો એવું જ બન્યું કે આપણા જ વ્યક્તિઓ એટલે કે દેશી રાજાઓ જે હતા, એ રાજાઓએ ભારતીય વિદ્રોહીકારીઓને, ભારતીય સૈનિકોને ન મદદ કરી, પરંતુ અંગ્રેજોને મદદ કરી. તમે કહો સાહેબ પૂરા? બિલકુલ મિત્રો. તો એમાં શું થયું કે ગ્વાલિયરના સિંધિયા જે અંગ્રેજોને મદદ કરી. મિત્રો, આ સિંધિયા માટે તો કેનિંગે એવું એક વાક્ય વાપરેલું. કેનિંગ, યાદ રાખજો, જે વખતે ગવર્નર હતો લોર્ડ કેનિંગ. કેનિંગે સિંધિયા માટે એવું કહ્યું હતું, જો સિંધિયાની મદદ અમને ન મળી હોત તો અમારે બિસ્તરા પોટલા લઈને ઇંગ્લેન્ડ ભાગવું પડ્યું હોત. કેટલું ગજબનાક વાક્ય છે કે જો અમને ગ્વાલિયરના સિંધિયાની મદદ ન મળી હોત તો બિસ્તરા પોટલા લઈને અમારે ઇંગ્લેન્ડ ભાગવું જ પડ્યું હોત. એ નોટ ઓનલી કે ગ્વાલિયર, બીજા પણ હતા. કયા તો જોઈ લઈએ. તો એ મિત્રો હતા પટિયાલા, નભા, જીંદ અને હૈદરાબાદ. જે આ રાજાઓ હતા, આ એકચ્યુઅલી હતા તો ભારતના દેશી રાજા, પટિયાલાના, નભાના, જીંદના, હૈદરાબાદના. પરંતુ આ રાજાઓએ અંગ્રેજોને, શબ્દો સમજો, અંગ્રેજોને સૈન્ય સાથે આર્થિક મદદ પણ કરે. જોઈ લો, સૈન્ય સાથે આર્થિક મદદ પણ આ રાજાઓએ, કહેવાય કે ઘર કા ભેદી લંકા ઢાય, એવી વાત થઈ હતી. નોટ ઓનલી મિત્રો, અંગ્રેજોએ બુદ્ધિ ચાતુર્યમાંનું પણ કામ કરેલું. અંગ્રેજો પાસે નિકોલસ, હડસન, કોલિન કેમ્પબેલ, કેનિંગ,
નીલ આવા બધા બુદ્ધિશાળી ગવર્નર એ વખતના નેતૃત્વકાર હતા. ઓબ્વિયસલી છે કે જે મિત્રો જેને ટ્રેનિંગ અપાયેલી હોય, જેને નેતૃત્વની ટ્રેનિંગ અપાયેલી હોય, એના જોડે બુદ્ધિ ચાતુર્યનું હોય. તો એ સમયે આમને હિન્દુ અને મુસ્લિમને લડાવ્યા તો નહીં, લડાવવામાં સફળ તો ન થઈ શકે, બટ સાંપ્રદાયિક વૈમનસ્યતા ભેગી કરી દીધી હતી. કેવી રીતે તમને સમજાવું. 1857માં અંગ્રેજો હિન્દુ મુસ્લિમ ને લડાવી તો ન શકે, પણ આર્થિક સાંપ્રદાયિકતા ચોક્કસ ઊભી કરી દીધી. ચોક્કસ ઊભી. એમને પેલા શીખોને એવું કીધું, જો ભાઈ આ બહાદુર સાહેબ ને જીતી જાય ને તો મુસલમાનો જીતી જશે. તમને ખબર છે ને મુગલ સલ્તનત કેવી હતી, શીખોને કેવા માર્યા હતા. આવી રીતે અંદર લડાવ્યા, અંદર સાંપ્રદાયિક વૈમનસ્ય ભેગું કર્યું. મિત્રો યાદ રાખજો, અંગ્રેજોએ શીખ રેજિમેન્ટ તથા મદ્રાસના સૈનિકોને પોતાના પક્ષે કરી લીધા. સાથે નોટ ઓનલી પોતાના પક્ષે, પરંતુ દુશ્મનો પ્રત્યે અંદર વેરભાવના કરી. બીજું જો મરાઠાઓ, ગોરખાઓ અને શીખોને બહાદુર શાહથી દૂર કરી દીધા. હવે મિત્રો એક બુદ્ધિનો ચમત્કાર તો અંગ્રેજો એ કર્યો હતો કે બહાદુર શાહના નામની પત્રિકા અંગ્રેજોએ છાપી કાઢી. વિચાર કરો કેટલું પ્લાનિંગ. અત્યારે હાલ જે ચૂંટણી રમાય છે ને એવી તો 1857માં એ ખેલ અંગ્રેજોએ કર્યો હતો. તમે જુઓ, પંજાબમાં બહાદુર શાહ ના નામથી ઘોષણા કરી કે જો અમે, એટલે કોણ બોલે છે? બહાદુર શાહના નામથી બહાદુર શાહ બોલે છે. કરાઈ કોને? અંગ્રેજો. જો અમે યુદ્ધ જીતશું તો શીખોનો વધ કરીશું. ઓબ્વિયસલી છે મિત્રો, હવે શીખો ક્યારે બહાદુર શાહના સપોર્ટમાં નહીં રહે. આવું ઘોષણા પત્ર કરાવી દીધું. કેટલું ખતરનાક કામકાજ હતું મિત્રો. બીજું એમાં મહત્વનું એ હતું કેન્દ્રીકૃત નેતાગીરી નો અભાવ હતો. કોઈ યોગ્ય નેતા નહોતો કે જે પ્લાન કરી શકે, જે વિદ્રોહને યોગ્ય દિશામાં વાળી શકે. એવું જરાય હું નહીં કહેતો કે ભારતીય સૈનિકોમાં
વીરતા હતી, સાહસ હતું, પણ શબ્દ જુઓ, યોગ્ય સેનાપતિના ગુણો ન હતા. યોગ્ય સેનાપતિના ગુણો ન હતા. સેનાપતિ કોને કહેવાય? કે જે સમય આવે પ્લાન કરી શકે. બીજું મિત્રો, દેશમાં વિદ્રોહનો વ્યાપ, આ મુદ્દો ગજબનો છે મિત્રો. જો એક જ સાથે આખા ઘરમાં આગ લાગે ને તો ઘર સ્વાહા થઈ જાય, તબાહ થઈ જાય. પરંતુ પહેલા ઓરડામાં આગ લાગે, પછી 10 દિવસ પછી બાજુના રૂમમાં, તો એને બચાવી શકાય છે, એને આગને ઓલવવા માટેનો સમય મળે છે. તો એવું જ થયું ભારતમાં એક જ સમયે બધી જગ્યાએ આગ ન લાગી. અમુક જગ્યાએ તો વિદ્રોહ થયો જ નહીં, અમુક જગ્યા તો શાંત રહ્યું કે દુનિયા શું કરે છે, ભારતમાં શું ચાલે છે, એનાથી કોઈ લેવા દેવા નહીં. સમજો મિત્રો, દક્ષિણ ભારત અને પંજાબ તો વિદ્રોહ થયો જ નહીં. જો અહીંયા બધી જગ્યાએ થયો હોત તો અંગ્રેજો બધી જગ્યાએ પહોંચી ન વળત. આ તો થયું શું કે અંગ્રેજો જે જગ્યાએ થાય એ જગ્યાએ પહોંચી વળવામાં સમર્થ હતા, કારણ કે સમગ્ર ભારતમાં વિદ્રોહની જ્વાળા નહોતી ફેલાઈ, નહોતી પ્રગટી શકી, અને એટલા જ માટે અંગ્રેજો ફાવી ગયા. બીજું સાથે એક મહત્વનું કારણ એ પણ હતું એમના જોડે કે અંગ્રેજો આર્થિક રીતે સદ્ધર હતા. એટલે કે ટૂંકમાં ભારતીય સૈનિક આર્થિક રીતે સદ્ધર ન હતા. ઓબ્વિયસલી છે, ભારતીય સૈનિક વિદ્રોહ પરંપરાગત હથિયાર એટલે તીર, ભાલા વગેરે, તીર, કામઠા, ભાલા વગેરેથી લડતો હતો. જ્યારે અંગ્રેજો પિસ્તોલ, નવીન રાઇફલ વગેરેથી યુદ્ધ લડતા. ઓબ્વિયસલી છે મિત્રો કે એક બાજુ આધુનિક શસ્ત્ર સરંજામ હોય ને એક બાજુ જૂના જમાનાના શસ્ત્ર સરંજામ હોય તો હાર એ નક્કી જ હોય છે. સાથે એ પણ મહત્વનું હતું, તે સમયે ભારતના સંસાધનો હવે સંસાધનો એટલે કે જેનો ઉપયોગ કરી શકાય તેવી વસ્તુ, ધેટ ઇઝ કોલ્ડ સંસાધનો. જેમ કે તાર, રેલવે, ટપાલ, જે અંગ્રેજોના તાબામાં હતી, અંગ્રેજોના અંકુશમાં હતી. એટલે અંગ્રેજો પોતાનો મેસેજ, પોતાનો પ્લાન, પોતાના સૈનિકો, પોતાની સામગ્રી એ કહેવાય કે સરળતાથી બીજી જગ્યાએ પાસ કરી શકતા હતા. તારથી ફટાફટ મેસેજ પહોંચાડી દેતા હતા. રેલવેથી પોતાના શસ્ત્રો પછી સૈનિકો એ પહોંચાડતા હતા, અને ટપાલ પણ એ જ માધ્યમ હતું. જ્યારે એવું કહેવાય છે કે ભારતીય 1857ના વિદ્રોહનું પ્રતીક
કમળનું ફૂલ અને રોટલી હતું. મિત્રો એવા પુરાવા મળ્યા છે બુકમાંથી કે ભારતીય સૈનિકો કમળ અને રોટલી મારફતે સંદેશો બીજા ત્યાં પહોંચાડતા હતા. સમજો છો મારી વાતને? પરંતુ આ એક જૂની પુરાણી પદ્ધતિ એવું કહેવાય છે કે જે સિસ્ટમ કારગત ન જ નીવડે. કમળનું એટલે કદાચ પૂછાય કે ભાઈ 1857 ના વિદ્રોહનું પ્રતીક કયું હતું, તો કમળનું ફૂલ અને રોટલી હતું, બરાબર ને? એટલે એને સંદેશા વાહક તરીકે ઉપયોગ કર્યું હતું. બીજો મિત્રો ખાસ એ યાદ રાખવાનું છે કે ભારત પાસે અંગ્રેજ જો જેવા પ્રશિક્ષિત સેનાપતિઓ ન હતા. અંગ્રેજો પાસે નિકોલસ હડસન, નીલ, કોલિન કેમ્પબેલ, આયરન આવા બધા બુદ્ધિ ચાતુર્યથી સક્ષમ એવા સેનાપતિઓ હતા. બીજું પણ ખાસ એક મહત્વનું હતું, ભારતના શિક્ષિત વર્ગે અંગ્રેજોનો સાથ આપ્યો. ભારતના શિક્ષિત લોકોને એવું લાગતું હતું કે અંગ્રેજો ભારતમાં કોઈક ડેવલપ્ડ કરશે. એ પશ્ચિમી સંસ્કૃતિ, પશ્ચિમી વિચારધારા લાવીને ભારતને ડેવલપ કરશે અને અમને પણ અંગ્રેજોના તાબામાં ફાયદો થશે. બુદ્ધિજીવી વર્ગને એવું લાગ્યું હતું. કદાચ આ બુદ્ધિજીવી વર્ગ, ભારતનો શિક્ષિત વર્ગ એ આપણા તરફે હોત તો કદાચ પ્લાન આગળ વધી શકત. આ બધી ઘટનાઓએ સ્વાહા કરી દીધું હતું, બરાબર ને? 1857 નો વિદ્રોહ નિષ્ફળ જવા માટે આ બધા કારણો મહત્વના હતા. બસ આટલું જ તમારે લખવાનું છે, વિશેષ કંઈ નહીં. એકવાર જોઈ લઈએ ફટાફટ, બરાબર ને મિત્રો? કંઈ જ અઘરું નથી. 2 વખત વિડીયો જોઈ લેજો એટલે પૂરું થઈ ગયું. એક તો દેશવ્યાપી શરૂઆત નહોતી થઈ. 31 મે તારીખ નક્કી કરી હતી પરંતુ થઈ ગઈ હતી 10મી મે. દેશી રાજાઓએ અંગ્રેજોનો સાથ આપ્યો હતો, જો કે આપવાનો હતો ભારતનો. જેમ કે ગ્વાલિયરના સિંધિયાએ અંગ્રેજોનો સાથ આપ્યો હતો. પટિયાલા, જીંદ, હૈદરાબાદ અને નભાના રાજાએ અંગ્રેજોના આર્થિકની સાથે સાથે સૈનિકની પણ મદદ કરી હતી. 1857 માં અંગ્રેજોએ હિન્દુ મુસ્લિમને લડાવી શક્યા ન હતા, પરંતુ સાંપ્રદાયિક વૈમનસ્ય તો ઊભું કરી શક્યા હતા, જેના કારણે શીખ રેસિડેન્ટ અને મદ્રાસના સૈનિકો અંગ્રેજો તરફ ગયા હતા. મરાઠા, ગોરખાઓ, શીખો જે છે બહાદુર શાહથી દૂર થઈ ગયા હતા અને અંગ્રેજોએ એક બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો કે અંગ્રેજોએ પંજાબમાં બહાદુર શાહ તરફથી ઘોષણા કરાવી દીધી હતી કે જો અમે જીતીશું તો શીખોનો વધ કરીશું. આવી ઘોષણા બહુ ઘાતકી સાબિત થઈ, બરાબર? શીખોનો વધ કરીશું. અંગ્રેજોને આર્થિક. બીજું મિત્રો, દેશમાં વિદ્રોહનો વ્યાપ એટલો બધી જગ્યાએ નહોતો. દક્ષિણ ભારત અને પંજાબ તો સાવ અછૂતું રહી ગયું હતું, તેમાં તો વિદ્રોહ થયો જ નહોતો. અંગ્રેજો આર્થિક રીતે સદ્ધર હતા. ઇટ્સ કહેવાય કે પાવર્સ, એના જોડે મની પાવર્સ હતો, જેના કારણે ભારતીય સૈનિકો જૂના હથિયારો, તીર, ભાલા, કામઠાથી લડ્યા, જ્યારે અંગ્રેજો પિસ્તોલ અને નવીન રાઇફલ્સથી લડ્યા. તે સમયે ભારતના સંસાધનો એટલે કે તાર, રેલવે, ટપાલ અંગ્રેજોના આધીન હતા, એટલે એનો જોરદાર ઉપયોગ કર્યો, બરાબર? યાદ રાખજો કે 1857 વિદ્રોહનું પ્રતીક હતું કમળનું ફૂલ અને રોટી. અને બુદ્ધિજીવી વર્ગ, ભારત પાસે અંગ્રેજ જેવા પ્રશિક્ષિત સેનાપતિ પણ નહોતા કે જેવા નિકોલસ હડસન, કોલિન કેમ્પબેલ, આયરન છે, નીલ છે, હ્યુઝ રોજ છે, એવા સેનાપતિ પણ નહોતા. અને ભારતનો શિક્ષિત વર્ગ પણ અંગ્રેજોના બાજુમાં હતો, એટલે કહેવાય કે આખું સિસ્ટમ કોલેપ્સ થઈ ચૂકી હતી. અને આ જ કારણો હતા કે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહો, એટલે કે 1857 નો વિદ્રોહ કહો, એ નિષ્ફળ ગયો. મળીએ છીએ આગળના વિડીયો સાથે. બાય.